જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતની. જી હા, બોડેલી ડભોઈ હાઈવે રોડ ઉપર નવાપુરા પાટિયા નજીક વળાંક ઉપર GJ18 EB 1112 નંબરની હુન્ડાઈ ઓરા કાર અને GJ34W 1022 રજિસ્ટ્રેશન નંબરવાળી રિક્ષા વચ્ચે આજે સાંજે અકસ્માત સર્જાયો. બંને વાહનો સામસામે ધડાકાભેર અથડાયા હતા અને આ અથડામણમાં રિક્ષા લઈ માદરે વતન જઈ રહેલ આદિવાસી પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, સામસામે થયેલ અથડામણમાં રિક્ષાનું કચ્ચરઘાણ થઈ ગયું અને રિક્ષામાં સવાર તમામ 6 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત કઈ રીતે સર્જાયો, કોનો વાંક હતો એ વિશે જાણી શકાયું નથી. રિક્ષા કવાંટ તાલુકાના સિહાદા ગામમાં સામી દેડ ફળિયામાં રહેતા વિકેશભાઈ અંબુડિયાભાઈ રાઠવા ઉંમર વર્ષ 40 નાઓની હોવાનું અને રિક્ષામાં તેઓ પોતાના પરિવાર સાથે માદરે વતનમાં એટલે કે ઘરે જતા સમયે અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. રિક્ષામાં સવાર વિકેશભાઈ સહિત તેમની પત્ની અંકિતાબેન, 13 વર્ષનો પુત્ર, 8 વર્ષની પુત્રી તેમજ જોજવા ઘોડાથી બોડેલી જવા માટે રિક્ષામાં બેઠેલ અન્ય 2 મહિલાઓ મળી કુલ 6 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને અલગ અલગ 108 મારફતે બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્તોને વડોદરા રિફર કરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. તો બીજી તરફ હુન્ડાઈ ઓરા કારમાં સવાર લોકો છોટાઉદેપુર કલેક્ટર કચેરીના મહેસૂલી વિભાગના કર્મીઓ હોવાનું જાણવા મળેલ છે. જોકે તેમના નામ અને તે પૈકી કોઈને ઈજા પહોંચી છે કે કેમ તે વિશેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. અકસ્માત સર્જાતા હાઈવે રોડ ઉપર થોડા સમય માટે બંને બાજુએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસ હરકતમાં આવી છે અને ઘટના સંબંધિત ફરિયાદ લઈ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. એક્ટિવાથી લઈ JCB સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.